સમય હતો વેકેશન પણ બાળકો મામાના ઘરે જતા, પરંતુ હાલ સમય બદલાયો છે। હવે બાળકો સમર કેમ્પમાં ભાગ લેતા થયા છે। વિવિધ રમતો તેમજ સંગીતની તાલીમ લઈ રહ્યા છે। પોરબંદરમાં બાળકો વેકેશનનો સદુપયોગ કરે તેવા આશયથી શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા દર શનિવારે અને મંગળવારે બાળકો માટે સંગીતમય શૈલીમાં હનુમાન ચાલીસા અને રામધૂનનું આયોજન કરવામાં આવે છે, જેના ભાગરૂપે મંગળવારે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો ઉત્સાહ સાથે જોડાયા હતા। હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે પોરબંદરમાં વિવિધ સંસ્થાઓ દ્વારા સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં બાળકો અલગ અલગ રમતોની તાલીમ લઈ રહ્યા છે। બાળકોને યોગની પણ તાલીમ આપવામાં આવી રહી છે, ત્યારે શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળે એક નવો પ્રયોગ કર્યો છે। બાળકોમાં સંસ્કારનું સિંચન થાય સાથે ધર્મનો મર્મ સમજે તેવા આશયથી હાલ વેકેશન દરમિયાન દર શનિવાર અને મંગળવારે બાળકો માટે ખાસ રામધૂન અને હનુમાન ચાલીસાનું આયોજન કરવામાં આવે છે। મંગળવારે રોકડિયા હનુમાન મંદિરના નજીક સંગીતમય શૈલીમાં રામધૂન અને હનુમાન ચાલીસાનું પાઠનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બાળકો ઉત્સાહ સાથે જોડાયા હતા, તો કેટલાક બાળકો દેવી દેવતાના વેશભૂષા સાથે જોડાયા હતા। સંસ્થાના પ્રમુખ પ્રકાશભાઈ રૂપાલિયાના જણાવ્યા અનુસાર તેમની સંસ્થા દ્વારા ધાર્મિક કાર્યનું આયોજન કરે છે। બાળકોમાં સંસ્કારનું સિંચન થાય અને ધર્મનું મહત્વ સમજે તેવા આશયથી વેકેશન દરમિયાન શનિવાર અને મંગળવારે સંગીતમય શૈલીમાં રામધૂન અને હનુમાન ચાલીસાનું પાઠનું આયોજન કરવામાં આવી રહ્યું છે, તેમજ બાળકો માટે વેશભૂષાનું આયોજન કરવામાં આવે છે, જેમાં બાળકો ઉત્સાહ સાથે જોડાય છે। બાળકો સમર કેમ્પની સાથે ધાર્મિક કાર્યક્રમોમાં પણ જોડાય છે। જય સિયારામ। આપણે સૌને જણાવતા ખૂબ આનંદ થાય છે કે હાલ અત્યારે બાળકોને વેકેશનનો સમય હોય, બાળકો કોઈ બિનઉપયોગી પ્રવૃત્તિ ના કરે અને આ સમયનો સદુપયોગ કરે એવા ભાવ સાથે અમારા શ્રી વલ્લભ પ્રભુ સત્સંગ મંડળ દ્વારા હનુમાનજી મહારાજના પ્રેરણા અને આશીર્વાદથી એક એવું નવતર આયોજન અમે ગોઠવ્યું છે કે પોરબંદરના રોકડિયા હનુમાનજી મહારાજના મંદિરે પૂજારી સુભાષ બાપુ અને અન્ય પૂજારીગણના સહયોગથી વેકેશનના 5 મંગળવાર આપણે બાળકો સાથે સંગીતમય હનુમાન ચાલીસા, રામધૂન અને ભક્તિ સંગીતનો કાર્યક્રમ કરવો અને જે બાળકો ઉપસ્થિત રહીએ એને પ્રોત્સાહન ભેટો આપવી, એને નાસ્તો આપવો, દાતાઓના સહકારથી એવો બધો કાર્યક્રમ અમે આયોજન કરેલું છે। અને મને કહેતા આનંદ થાય છે કે 2 મંગળવાર પરિપૂર્ણ થઈ ગયા છે અને હજી વેકેશનના 5 મંગળવાર સમય સાંજે 5 વાગે રોકડિયા હનુમાન મંદિર પોરબંદર। તો પોરબંદરના સર્વે બાળકો અને નગરજનોને આ દિવ્ય કાર્યક્રમનો લાભ લેવા હજી 3 મંગળવાર બાકી છે, તો અમે ભાવભર્યું આમંત્રણ આપીએ છીએ, તો જરૂર આપના બાળકોને મોકલો અને લાભ લે એવી વિનંતી। જય સિયારામ।